અહીં મહુવાના બગદાણા કોટિયા રોડની સ્થિતિને લઈને ગ્રામજનોમાં રોષ છે। અત્યંત બિસ્માર માર્ગને લઈને આ તકલીફની સ્થિતિ છે। સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને ભાવનગરના તંત્ર અને રાજનેતા સામે તેવો રોષ ઠાલવ્યો છે। 6 મહિનાથી રસ્તો બનાવી દેવાની લોલીપોપ આપવાનો તેમણે આરોપ લગાવ્યો। 2 વર્ષથી બગદાણાથી કોટિયા કળમોદર વાવડી આ વિસ્તારની અંદર રસ્તાની હાલત ખરાબ જોવા મળી રહી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા અજીત ગઢવી। અજીત, 6 મહિનાથી આખરે આ મુશ્કેલી ચાલી રહી છે, શું કોઈ જ કામગીરી નથી કરવામાં આવી? કઈ રીતે ઠાલવી રહ્યા છે રોષ અહીંના ગ્રામજનો? જયેશ, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લા પંચાયતના રોડ વિભાગની ભયંકર બેદરકારી આ એક ગામડું નહીં પણ અનેક એવા ગામો છે કે જે ગામથી ગામ જોડતા જે રસ્તા હોય, સામાન્ય ગામના લોકો હોય કે જેમને જરૂરિયાત હોય, મુશ્કેલી પડતી હોય, અનેકવાર દવાખાનાઓની સમસ્યા હોય, ત્યારે અનેક આવી સમસ્યાઓ ભાવનગર જિલ્લાના અનેક એવા ગામડાઓ છે કે જે આ પ્રકારની સમસ્યા છે। આ સમસ્યા જે સામે આવી છે તે ભાવનગર જિલ્લાના બગદાણાથી કોટિયા જે રસ્તો છે તેની અનેકવાર રજૂઆત થઈ છે। 6 મહિનાથી જે તે એજન્સીએ જિલ્લા પંચાયત દ્વારા કામ તો ખોદી નાખવામાં આવ્યું છે પરંતુ કામ અધૂરું છે અને જેને લઈને ગામના લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। ગામના લોકો દ્વારા આગેવાનો દ્વારા સતત અને જિલ્લા પંચાયતથી લઈને અનેકવાર જે તે આગેવાનો જિલ્લા પંચાયત સદસ્યોને રજૂઆત કરવા છતાં કોઈ વાત કાને ધરી નથી ને મુશ્કેલી ગામના લોકો વેઠી રહ્યા છે। અને ગામના લોકો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જો આ રોડને તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો ગામના લોકો જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરે તેવી પણ વાત છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ ગામ લોકોની સમસ્યા દૂર થાય અને આ રોડ સારો થાય તે બહુ જરૂરી છે। જયેશ, આભાર અજીત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો। તો સોશિયલ મીડિયા થકી તેઓ હવે રોષ ઠાલવી રહ્યા છે, રસ્તો તાત્કાલિક ધોરણે બનાવી દેવાની તેઓ માંગ કરી રહ્યા છે, કારણ કે 2 વર્ષથી બગદાણાથી કોટિયા કળમોદર વાવડી વિસ્તારની અંદર આ ખરાબ રસ્તાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।